તો હેલો ફ્રેન્ડ્સ, ગુડ આફ્ટરનૂન. ચાલો આપણે અહીંયા મમ્મી ઘરથી વિડીયો સ્ટાર્ટ કરીએ છીએ. તો આપણે 2 દિવસનો હમણાં વચ્ચે ગેપ પડી ગયો, કારણ કે બજારે લેવા જવાનું એવું બધું કામ ઝીણું મોટું ચાલુ હતું, એટલે બેની લડાઈ ચાલુ છે અહીંયા. તો આપણે એમાં થોડોક ગેપ પડી ગયો. તો આજે આપણે અહીંયા પાછો રવિવાર આવી ગયો છે. ગયો રવિવાર ગયો તો પાછો આવી ગયો છે રવિવાર. તો ખામાં બટકો ભરમાં એકમાં તો મેં કાપી દીધું હતું, રડે જ. તો એને આખે પીઝા જેવું બનાવ્યું જો જીયાનસીએ. રોટલીમાં ટમેટું ને બધું નાખીને. કોને? મેં. સરસ. તો ખાઈ લે હવે. ખાઈ લે. બહુ જ ભાવે. મમ્મી આજે શું બનાવ્યું છે? નાના બટેટા નવા આવ્યા ને, ઓલા બટેટી નાની એ બનાવી છે. સંભારો, રોટલી, ભાત એ મને દેખાય છે એટલું કહું તમને. બીજું પછી આપણે જમવા બેસીએ ને તને બતાવું. ને જીયાનસી અને જીયાનસી આજે સ્કૂલે પેપર લેવા જવાના હતા. તો 2 એક્ઝામમાં જીયાનસી એબસન્ટ હતી, એટલે એમાં એને 2માં સુરત ગયા હતા ને ત્યારે 2 હતા. એટલે કે આ ઓલું જ હોય, ખાલી ટેસ્ટ હોય. ઓલી તો હવે આવશે. તો એ 2 ખાલી છે પેપર, અને બીજા બધામાં માર્ક્સ સારા છે જીયાનસીના. તનિષના એ વાત છે, સરસ છે આ વખતેના. તો મમ્મી છે ને આજે જો સિંગનો ઘેગો બનાવવાની છે આજે પણ. તો મમ્મી બહુ મોટી મોટી સિંગ લઈ આવ્યા છે. જો આટલી મોટી મોટી સિંગ છે. તો એ સિંગમાં પણ એક સીટી મમ્મીએ મારી ને તો રસ જેવી થઈ ગઈ તરત જ. એટલે હવે જોઈએ આવો મમ્મી સિંગનો ઘેગો બનાવો કેવો બનાવે. ખાલી ઘેગો જ દેખાય, સિંગ નહીં દેખાય. તો જો આપણું જમવાનું રેડી થઈ ગયું છે. રોટલી, ભાત, સંભારો, બટેટાનું શાક અને સિંગનો ઘેગો. જો આ સિંગ દેખાડે નથી, ઘેગો જ દેખાય છે. અને મગ, તનિષના સ્પેશિયલ મગ, અને છાશ, અને ભૂંગળા. જીયાનસી ભૂંગળું બધું ખાવાને. અને સાડી પહેરીને બેઠી છે. આમ જો સરસ લાગે છે. સાડી પહેરીને બેઠી છે. પાછી કહે કે હું દાદીમાં જેવી લાગુ છું. ચલો અત્યારે વાગી ગયા છે 6:30 અને આપણે કપૂરિયા અને ચા નાસ્તો કરી લઈએ. અને જીયાનસી સવારે એના નાનું સાથે ગઈ હતી તો ભજીયા લઈ આવી હતી. તો ચાલો આપણે નાસ્તો કરી લઈએ. તો ચાલો અત્યારે જમવા બેસી ગયા છે. ને અત્યારે જમવામાં મમ્મી એ ખીચડી અને રીંગણા બટાનું શાક અને છાશ, કારણ કે આજે સાદું સિમ્પલ જમવું હતું. ઓલું સેન્ડવીચ ને એવું તો રવિવારે ખાતા હોય, તો અમે કે આવું બનાવ્યા છે, લા બનાવ્યું છે. સ્ટાર્ટ. પાછી એમ કે સ્ટાર્ટ કર ને ત્યારે કે છે કરી દીધું સ્ટાર્ટ. શું લઈ આવી? શું આપ્યું? બિનાલી માસીએ શું આપ્યું? બિનાલી માસી આપ્યું નહીં? કિયાનનો બર્થડે હતો ને, એટલે બધાને આપ્યું. તે જીયાનસી માટે લઈ આવી હતી. જીયાનસીને આજે આપ્યું. હું આમ હોય ગઈ બેસવા. નાચે સ્પીડમાં ચલાવો ને. તો આપણે ઘણા દિવસો થઈ ગયા વિડીયો હમણાં ના આવતો હતો. તો બધા કહેતા હતા કે વિડીયો ન થતો, વિડીયો ન થતો. તો વિડીયો ના આવતો હતો કારણ કે જીયાનસીને મજા ના હતી. અને જીયાનસી મને એક પણ વિડીયો શૂટ કરવા ના દેતી હતી. અને મારી પાસે ચોટેલી છે દેતી હતી. એટલે છે ને આપણે હમણાં વિડીયો બંધ જ હતો, કારણ કે આપણે પછી એનામાં જ હમણાં હતા. અને 11 રવિવારનો વિડીયો બંધ છે, કારણ કે ત્યારે મમ્મી ઘરે ગઈ હતી ત્યારે મેં શૂટ કર્યું હતું. અને પછી સોમવારથી તો મારો વિડીયો બંધ જ છે. તો પાછો કાલે રવિવાર આવી જશે. આજે શનિવાર છે. તો આપણે જીયાનસીને છે ને તબિયત સારી ના હતી, એના લીધે આપણે વિડીયો ક્યાંય શૂટ કર્યો જ નથી. 2 દિવસ એડમિટ હતી જીયાનસી. અને હજી એને કન્ટિન્યુ હાથમાં સોય છે જ ને, એને બાટલા ચડાવવાના જ છે. તો આપણે એટલા માટે હમણાં વિડીયો છે ને બંધ હતો. પણ મને એમ થયું કે ચાલો આજે હું છે ને પૂનમ છે તો માતાજીએ જાઉં છું, તો જીયાનસીને લેતી જાઉં ને જીયાનસીને પણ દર્શન કરાવી લઉં. તો ક્યાંની ઉઠાણું છું, પણ જીયાનસી ઉઠતી નથી. ઉઠી તો ગઈ છે, પણ એ સુવાનું નાટક કરે છે કે મારે ન થવું એમ. તો આપણે ચાલ ઉઠાડી લઈએ ને, અને પછી આપણે એને લઈ જઈએ, કારણ કે થોડીક ફ્રેશ થઈ જાય, બહારની હવા આવી જાય. એટલે હમણાં દવાખાનામાં ને એમાં જ હતી, એટલે થોડીક આમ મૂંઝવાઈ ગઈ છે. તો ચાલો આપણે હવે છે ને એને ઉઠાડી અને આપણે લઈ જઈએ. તો જો જીયાનસી જોઈ છે ને, જીયાનસીની હાથમાં સોય છે ને, તો ત્યાં ઇન્જેક્શન મારે ને તો મને પણ રડવું આવી જાય એવું થતું હોય મને. તો આપણે છે ને જો હજી ગુરુવાર સુધી એની હાથમાં સોય રાખવાની છે. તો આપણે જોઈએ જો જીયાનસીને. તો તમને બતાવો.
તો જીએનસી છે ને ઉઠી ગઈ છે પણ ખાલી નાટક કરે છે નહીં જીન બધાને હેલો ને જય શ્રી કૃષ્ણ કરી દે ચાલો ચાલો બધા પૂછે જ કે જીએનસી કેમ ન આવતી વિડીયોમાં એમ પૂછે જ બચ્ચા આમ રાખીને મળી ગયો હે બધા પૂછે જ કે જીએનસી કેમ ન આવતી વિડીયોમાં એડિકા એને કે હું સાજી થઈ જાઉં ને એટલે મમ્મી વિડીયો દરરોજ બનાવશે એને કે હલા લા લા મારો દીકરો ઊભો થા ચાલો તારે આવું જ મારી સાથે આવું જ માતાજી આવું જ તો ચાલો ઊભો થા ચાલ પપ્પા નીચે વાંચજો ચાલો 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 મારો બચ્ચો તો જોઈ જીએનસી હજી શરીરમાં થોડીક નબળાઈ જેવું ને એવું જ છે એટલે થોડીક વાર સુરાવીએ ને એટલે પછી ઉઠવાનું મન નથી થતું સૂતીને સૂતી રમે એવું એને થાય છે તો ચાલો આપણે થઈ જશે સરસ મજાની તો આપણે માતાજી જઈ આવીએ અને એને આવું છે તેને લેતા જઈએ જીએનસી ચડી ત્યાં દેવતાજના કાખમાં ફેસ લાઈટ તમારી હામી આવે મોઢા ઉપર તો અત્યારે જીએનસી બેન દિશાયેલા બેઠા છે કેવા માટે બેઠા છે ને એ કંઈ ખબર નથી પણ ખબર નહીં એ દિશાઈને બેઠા છે ને મેં એના ઓલા હાથમાં છે ને રૂમાલ બાંધી દીધો છે કારણ કે એમાં હવા કે ગળે નહીં બાકી નળીમાં લોહી જામી જાય તો એને પછી બાટલો ચડાવવામાં તકલીફ પડે એમ તો દિશાઈને બેઠી જ ક્યારની તો ખબર નહીં ને ફોનમાં કંઈ કરવું જ કે નથી કરવું કે હું કંઈ નથી ખબર કરમાં લાગે હે ઓલા હાથમાં તો જો જીએનસીને એમ કે હું ફોટો પાડો તો જીએનસીને ફોટો નથી પાડતી પણ જીએનસીને સુઈ નીકળી ગઈ ને તો તમને બતાવું છું નહીં જીએનસી હવે જીએનસી ફ્રી નીકળી ગઈ જીએનસીને સુઈ બે હાથમાંથી મારા બચ્ચાને તો ચાલો વિડીયોમાં લાઈક શેર સબસ્ક્રાઈબ કરી દો ચાલો કરો શેર કરો સબસ્ક્રાઇબ